આજે તો મેડમ આવ્યા પહેલી વાર મારા ઘરે. આજે સવારમાં વાગરી હતા 7 ને તમારો ભાઈ પથારીમાં મોડી નાખી થોડી કાળા અને પછી ફટાફટ ઉભો થઈને આવી ગયો નીચે કેમ કે મારા મમ્મીને કરવા નથી દશામાની આરતી અને પછી થઈ ગયા થોડાક તૈયાર કેમ કે દશામાના વ્રતને થઈ ગયા છે 10 દિવસ અને મારા કાકાને રાખેલું હતું દશામાનું તેડું અને મારા ઘરેથી જ રાખેલું હતું એટલે પછી થોડીક વારમાં થઈ ગયું શરૂ. ત્યારબાદ થોડીક વાર રહીને દશામાનું તેડું ને એવું પૂરું થઈ ગયું એટલે પછી બેસાડી દીધા બધા લોકોને જમવા માટે. બધા લોકો જમી લીધા એટલે પછી અમે લોકો પણ બેસી ગયા જમવા માટે અને હજી તો અમે લોકો અડધું જ જમ્યા હતા તો આવવા મળ્યો તો વરસાદ એટલે પછી બધા લોકો હો ડીશો લઈને મેળા ભાગવા અને પછી હું નીકળી જાઉં મારા હાહરિયામાં જવા માટે. હા એમાં ખોટું હોય જ નહીં કેમ કે દશામાનું તેડું રાખેલું હતું એટલે આજે અમારા મેડમ પણ આવેલા હતા એટલા માટે મારે એને એના ઘરે મૂકવા માટે જવાનું હતું. થોડીક વાર રહીને પોગી ગયો હાહરિયામાં. આ લે કાળો બીબોલા જેવો કેમ થઈ ગયો? લેટ કરતા ભૂલી ગયો. થોડીક વાર ત્યાં બેસીને મેડમ ને એના ઘરે ઉતારીને હું નીકળી ગયો ફરીથી પાછો મારા ઘરે જવા માટે. આવી ગયો ઘરે ને મારા મમ્મી કરતા હતા જવાનું એટલે પછી મારે જવાનું હતું ગામમાં શંકર દાદા લાડવા મેકવા માટે એટલે પછી એક લાડવો મૂકી દીધો શંકર દાદાના મંદિરે ને પછી એક લાડવો પધરી દીધો વાયુની માઇલ પર જળમાં. તો બસ હવે આજનો મિની વ્લોગ એટલો જ. તે આવા જોવાનો વિડીયો જોવા માટે ફોલો કરતા જજો. બાય બાય.